ગઢની પ્રજા આજ સુખમાં ગરગડા ટસી રહી છે કે પછી દુખના હોડે રડી રહી છે? જી મહારાજા, આપણી રાજની પ્રજા આજ બપોર પછી સુખી છે. અરે પ્રધાનજી, આજ મારા ગઢના કાંગરે આજ કાડી ગોલે ઢોંગા કરી રહી છે. તો લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા બિંગડ ગઢમાં મહેમાન ગદી કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે. માટે આપણા રાજની અંદર આજ એવા ચોકી ફેરા કરો કે આજ બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. પ્રધાનજી, જ્યાં સુધી આ મરોદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ. જેવો તમારો હુકમ બાપુ. અરે મહારાજા, હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય. તો અહીંયા શકલું તો હું, પણ શકલી ન ફરકે. તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો. અહીંયા પધારો બાપુ.
બાપુ એક મિનિટ હું બાપુને દીધું હે પાણી છે બાપુ ધ્યાન રાખવું પડે આનંદ પર છે આવતો નહીં હવે તમારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં પણ તારે તમે આરામ કરો તમારી રજા સિવાય અહીંયા મસરૂ અંદર નો આવે મસરૂ તો હું પણ માખ્યું નો આવવા દઉં જીવડા ભલે આવે તારે તમે આરામ કરો અને હું શોકી ફેરો ચાલુ રાખું મહારાજાને સૂર્યદેવ ઉપર ઝાંખ લાગી મોરલા રોજ કિલોર કરતા એને બદલે આજ કાળો કકળાટ આવ્યો તમારી રજા સિવાય મહારાજા કોઈને અંદર ના આવવા દઉં અને હું શોકી ફેરો ચાલુ રાખું તારે તમે આરામ કરો તમારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં તમારી રજા સિવાય અને કોઈ પણ આવશે એટલે હું તમને રાજમાં જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં ઓ માય ગોડ આ તો માછું બદલે માછું આવ્યું પધારો બેનડીયું આવો હું આવ્યા પધારો હું આવ્યા પાણી ભરવા આવ્યા ઠીક તમારે ઘેર નળ નથી આવતા બાપુએ નળની લાઈન તો આપી છે પણ નળ ચાલુ કરીએ ને તો નકરી હવા આવે પાણી તો આવતું નથી ખાલી હવા આવે હા પાણી નથી આવતું નહીં હવા આવે છે આવે ક્યારેક ક્યારેક શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ હવા ઉદાસ ના હિસાબે જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાવ બહુ દેકેરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે અમારે જરાય ડેકેરો કરવો જ નથી પણ તમારા ગઢમાં જે ડંકી છે ને એટલે હું કાઢી નાખવાનું છે કાઢી નથી નાખવાની તો ઈ ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે ડંકીમાં ખીચડું અવાજ આવે હા મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે હજી તમે મગાવશો તો પણ અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા રાજમાં ડંકી ખોટવાઈ ગઈ અને કાટ લાગી ગયો તે કીચડું અવાજ આવે તો તમે ક્યાંથી પાણી ભરો અમે ડાયરેક્ટ મોટરેથી ઓટોપ્રૂફ અમે ભરલઈ મોટરે નહીં પાવર ડીમ છે જનરેટર ઉપર હાલે એમ મોટર નહીં ઉપડે નહીં મોટર નહીં ઉપડે હારું આજનો દેવેડામાંથી ભર લે આ બસ ભરી લો હા હા સાંભળો હું ઉતાવળ છે રાજમાં જવાની રાત થોડું રેઠું રે બાપુ તો આરામ કરી ન્યા શું કામ છે બાપુ આરામ કરે પણ ચોકી ફેરો ચાલુ રાખવો પડે માઇક ઉડાડવા હા સાંભળો હા જો મારી સખી સૈર આજે અમે પાણી ભરવા આવ્યું છે તો અમારે અહીંયા રાસ રમવાનું છે તે રમો નહીં મારા બાપનું શું જાય તમારે રમવું પડે ને મારે ભેગું મારે રમાય કેમ અરે હું કોણ કોણ રાજાનો પ્રધાન તો અરે કાલ હવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પંધારજીએ રાસ રમવાનું ચાલુ કર્યું તો મારી આબરૂ હું ઘડીક વાર રમશો તો નગરમાં ખબર પડી જાય આ ખબર પડી જાય કેમ આ સીસી કેમેરા મૂક્યા એટલા બધા ઈ કેમેરા ભલે હોય તો તમારે રમવાનું જ છે અમારે નો રમાય મહારાજા ખીજાય તમે રમો અને હું જાઉં તમારે જાવું નથી આમ રમો અમારે ભેગા અડ્ડો મહારાજાને ખબર પડી જાય તો ખીજાય તમે રાસ રમો અને હું જોઉં ભલે આજ નો દી ખીજાય તો રમવાનું જ છે ના ના નો રમાય મહારાજા ખીજાય હો ભલે ખીજાય આમ રમો કડી અડ્ડો મહારાજાને ખબર પડી જાય મને રજા આપી દે તો અમારે ભેગા વહી આવજો નહીં અમારા રજવાડામાં હાઈ ક્લાસ હાલે તમે રાસ રમો ને હું જોઉં તો એક કામ કરો મહારાજાને નિરાયતે ઉઠાડીને પૂછી આવો જાઓ હું પૂછું હું ઘડીક વાર રાસ રમું કે નહીં એમ હા મહારાજા કે તો રમું પૂછતો પૂછી આવો મહારાજાને ઘણી ખમ્મા બોલો પ્રધાનજી હે અન્નદાતા તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો બે રાસના ઘુમરા મારી લાવ અરે નહીં પ્રધાનજી નહીં મેળ આવે ખીજાણા બાપુ કાશી નીંદરમાંથી જાગી ગયા તમે રાસ રમો અને હું જોઉં રમો ને તમને હું વાંધો છે અમારા મહારાજા કે એટલું અમારે કામ કરવાનું હોય
એટલે તમને રાસ રમવાની ના પાડે? જી આવો કેવો કાયદો રજવાડાની અંદર કે તમને રાસ રમવાની ના પાડે? જેટલો કાયદો એટલો ફાયદો. એમ હા તમે રાસ રમો અને તમે તારે ઘેરે જાઓ પછી. એટલે તમે રાસ નહીં રમો? અમારે નો રમાય મહારાજા. કોક દીક તો રમો અમારી ભેગા, તમને ખબર પડે તમને કેવા રાસ આવડે એમ. ઘણી વાત હાજી પણ મહારાજાનો હુકમ હોય તો જ અમે રમીએ, નકર નો રમાય હો. તો બાપુને ક્યાં ખબર હે? આમાં સીસી કેમેરા મૂકેલા છે. ભલે સીસી કેમેરા મૂક્યા હોય, આજ તમારે રમવાનું છે અમારે અમારી નો ભેગું. રમાય, તમે રમો. એવું ન હાલે, રમવું જ પડશે. અરે અડો માં, અરે મહારાજાને ખબર પડી જાહે અને મને રજા આપી દે ને તમે મારી ખીર બગાડશો. તમે રાસ રમો ને હું જોઉં. તો અમે રાસ તમે જોહો. હા સારું હાલો. એ તો ઠીક છે. હા આ તમે બોલ્યા, આ બેન બોલ્યા, આ વસેના બેન આવ્યા તી ના હલઝુલ જ કરે, કઈ બોલતા કેમ નહીં? ઈ બેન ક્યાંથી બોલે? ઈ બેન નાનેથી મૂંગા છે. મૂંગા છે? મૂંગા છે ને બેરાય છે, સમજે નહીં ને સાંભળે નહીં. રામ રામ. ભગવાને કેવી કારીગરી કરી પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. હાવ મૂંગા છે? એ મૂંગી છે પણ મૂંગી ભાષામાં સમજે બધું. મૂંગી ભાષામાં સમજે? હા હાનમાં સમજાવો. હે ચિસ્કારા નો કરાય. તો મૂંગી ભાષા કાનમાં સમજાવવી પડે આમાં. હાવ મેમરી કાર્ડ છોટતું લાગે છે. સાણા થપ્પા. સાણા થાપવાનું નથી કેતી, તો રાસ રમવાનું કે છે. કેમ? આ એક મિનિટ ઝપટ કરે છે. આલ્યા તો કેમ? અબા ચબા ડબા. આબા જબા ડબા હામાવાળાના ઉડી ગયા. અકમ થકમ. બિસ્કિટ ખાવું લાગે. ખાવાનું નથી કેતી, તો તમને પગમાં લાગ્યું એમ કે છે. તે લાગે જ ને ધક્કો માર્યો, ઢાંકણીમાં લાગ્યું. ઓબો જોબો ડોબો. શું નામ છે આનું? એનું નામ છે જડી. હે ક્યાંથી જડી? એ રોયા આવડી મોટી ક્યાંથી જડે નહીં, તો એનું નામ જડી છે. ઠીક, વોટ ઇઝ નેમ જડી? હા આમ તો જો આવડી મોટી 5 હાથ પૂરી પંચાદાર આવડી મોટી કઈ રસ્તામાંથી જડે? ઠીક, નામ જડી છે. સારું. બાપુ આપણા રાજમાં જડી બેન આવ્યા. અરે પ્રધાનજી, જડી બેન રાજ ચાલુ કરો. ભાઈ પ્રધાનના પાત્રમાં 100 અને 1 રૂપિયો બક્ષિસ આપે. ઘણો આપે. 12 બીજનો ધણી શારાતનો સાયો રાખે ને ચડતી કળા આપે. નથી માંગતો અને વળી કરોડો રૂપિયા કિરદાર એ પનાગો ગતે આવી મારો વ્યવહાર હરે રે તું તો આજવી લેજે શ્યામળા ભણિયારા
તમારી વહોડીએ વલોબના એ તમારી વહોડીએ તમારી વહોડીએ વલોબના આને વાળી નવલા કઘેનો મારા એ યમાહરી વો વીરનહાર રે વો હરે રે તું તો જુબાન લે તો ઈ સાંભળો અને સરખી સૈયર પિંગલગઢની અંદર પાણીલા ભરવા આવી હોય અને સરખી સૈયર ભેગી મળીને રાસ રમતી હોય અને એમાંય માં ચાપલાઈનું સાનિધ્ય હોય અને ત્યારે અહીંથી એમને ગાતા હોય અરે દુનિયા રે મતલબી છે દુનિયા વાલા અરે દુનિયા સ્વાર્થીલી છે દુનિયા વાલા દુનિયા અમારી કોઈ હોતી નથી રે માં અમારી દુબળી દોસા હોતી કોઈ નો તું તેદી માતાજી ચપલમાં હતી મારો કોઈ નો તું તેદી માતાજી ચપલમાં હતી રે માં બીજામાં મારી માય બોલો લો તો ઘરમાં આવા મારે દાડો લો તો કોઈ નો તું તેદી માતાજી ચપલ આઈ હતી મારો કોઈ
માના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પરતાપે મારે લેર રે લાલેર છે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે
કણવો કાટો નહીં લાગે તારી માતાને હાથ વજે કણવો કાટો નહીં લાગે
અમારા પઢિયાર બાપુ રાજ કરે છે વીરા. ભલે મારી બેન. હારું આવજો હો બેનું. હાલો ને તમે પાણી ભરવા. અમારે ન હોય ને રજવાડું રેઢું રે. કોક દીક તો હાલો પાણી ભરવા. અમારે ન હોય મહારાજા ખીજાય. બહુ આઘું નથી જવાનું. અહીંયા જ આપણે ઓલા કાબા પણ દલીન કૂવો નથી ત્યાં જવાનું છે ભરવા. હા તે વાંધો નહીં જાઓ હો. અમારે ન હોય રજવાડું રેઢું રે મહારાજા ખીજાય. તમે જાઓ. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો હો. બાકી તમે એમ ફર્નિચર કર્યું હો. છે કોઈ રાજમાં હાજર? એ રાજ થોડું રેઢું હોય. રાજમાં હોય જ ને. બોલો કોનું કામ છે? જય માતાજી ભાઈને. જય માતાજી. અત્યારે અહીંયા આપણે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? જી. તમને કેમ ખહુરિયો લાગુ? પ્રધાનજી અત્યારે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. પૂછતાઓ જાઓ. પૂછતો પૂછતાઓ કયું નગર છે એમ. કયું નગર છે? આ પૂછતો એ ગાયકા ભેગું કરો પછી વી જાવ એટલે અમને ખબર પડે એમાં હું બોલી એમ. હા જો તો ખરા એટલા એટલા નાના નાના છોકરા કેટલી સેવા કરે. આ સંસ્કાર. નકર એક 10 ની નોટ હાટું બધાય બટન તોડી નાખીને બદલે તો એક રૂપિયો જ નથી લેતા. હે એમ કેમ બેઠો ભાઈ? હાલો હવે કોઈ અંદર ન આવતા હો. બસ હાલો બેસી જાઓ. હવે બોલો શું ગોતે હું જોઈ? અય પ્રધાનજી હા આ કયો નગર છે? પૂછતાઓ જાઓ. કયું નગર છે? હા. હાલો પૂછતો એટલે તમારે રાખવું છે? નહીં રાખવું નથી તો ખાલી પૂછતાઓ ને. છે જી મહારાજાને ઘણી ખમ્મા. બોલો પ્રધાનજી. જી મહારાજા કયું નગર કહેવાય? અરે પ્રધાનજી આ વિંગલગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે. પિંગલગઢ નગરીને પટિયા રાજા રાજ કરે. હા કઈ વાંધો નહીં, મહારાજાને વાત કરો કહી દઉં. કે દાદા અંદર આવવાની રજા માંગે. કોણ? દાદા. તાર ઘરનો. અહીં બેઠા એ બધા દાદા છે. પ્રધાનજી ઈ દાદા નહીં તો હું તારોય દાદો થાવ, તાર બાપુનોય દાદો થાવ, તારી આવતી હાથ પેઢીનોય દાદો થાવ. મારોય દાદા, મારા બાપુનોય દાદા અને એનોય દાદા. તે અમારા ખાનદાનમાં ક્યાંથી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી હા તમે જે સમજો છો એ દાદા હું નથી. તો દાદા ખરા પણ અમે ગોર દાદા છીએ. તે ભૂદેવ છો? ભૂદેવ. ગોર દાદા? ગોર દાદા. અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. ગોર દાદા આ તો અમારા હાથ પેઢીના દાદા હાસા. જી મહારાજા કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી જોઈ ગુરુદેવ રાજીના હોય તો રાજી ખુશીથી રાજમોહનની રજા આપો અને જો રખડતા ભડકતા હોય તો સબડી શીખાપી ડેલીથી રવાના કરો. જાઓ. આ તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? આમાં બેઠા એમાં પૂછજે આપણે બેમાંથી ખહુરિયો કોણ લાગે? બધાને ખબર હોય ને એમાં હું પૂછવાનું હોય. તમે રાજાના પ્રધાન છો? હું રાજાનો પ્રધાન. તો અમે રાજગોર છીએ. રાજગોર છો? રાજગોર. પાક્કું? પાક્કું. ખાઈ ખાઈને કેવો છો? મહારાજા એ પણ રાજગોર જ છે ને તાજે તાજા. અરે તો એને રાજમોહનની રજા આપો. જાઓ. જેવો હુકમ બાપુ. એ મહારાજા આ ખીહેર નજીક આવી પગારનું આમ તેમ થાય એવું ખરું? ધક્કા વધી જાય. છોકરાને દોરો પાવો છો ને એટલે. હા રાજગોર વચ પધારો. જી મહારાજા આ ભૂદેવ છે. ભૂદેવ આ મારા મહારાજા છે. અરે મહારાજ પ્રણામ છે. આપણા શરણોમાં જા ભૂદેવ. અરે બ્રહ્મ ગુરુદેવ પિંગલગઢના રાજા ભડિયાના સન્માન મનસે ગુરુદેવ. અરે ગુરુદેવ આમ તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ જવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુનો લીલો શ્રીફળ લાવી અને આ સુધી આવ્યો છું. અરે ખમોશ ગુરુદેવ. પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે આજ મને 20 વર્ષના વેર હલે એનું જ નહીં ગુરુદેવ. પ્રભાવી વર્ષના બોલા છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ નકર ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી ગુડ મોર્નિંગ. હા ગુરુદેવ આમ નહીં બને માટે તેને ધક્કા મારીને રાજની બાણે કરો. જાઓ. જેવો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. આય ગોર દાદા તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના
તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષ થા વેરા લે 22 વર્ષ થા બોલા છે હવે ટોટલ માર વર્ષ કેટલા છે 42 હે 42 તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની જરૂર શું હતી તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા હે જો હજી હલે જો પ્રધાનજી હા બાપુ કેમ એટલા બધા ગરમ છે તે ગરમ જ થાય ને એક રજપૂત છે ગરમ નો થાય તો નરમ થાય પણ એની કરતા તો વધારે તું ગરમ છો તે મને એની વરાળ ન લાગે એ વાત સાચી હે કાઈ વાંધો નહીં એક વાતની મને તમે શોખ પાડો હા તમારા બાપુમાં કેમ એટલો બધો ફેર હું કીધું તમારા બાપુમાં કેમ એટલો બધો ફેર તો ફેર જ હોય ને કેમ એના બાપુ બીજા મારા બાપુ બીજા પ્રધાનજી એમ નથી કહેતો તો બાપુએ માથે મુગટ બાંધ્યું હા આપણે આ શું પહેર્યું હા અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા અમેરિકાથી અમેરિકાથી ત્યાં શું લેવા ગયા હતા ત્યાં ઘોષણા કરવા ઘોષણા એટલે ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની હારે પરિસાય પરિચય એટલે તારે જાવું કેટલે બય એટલે પાઘડી નથી જોઈ નહીં બતાવો માગતા નહીં અમારા મહારાજા લાવ્યા બહારના દેશની છે પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની પ્રધાનજી આમાં કંપનીઓ ન હોય આમાં કંપની હોય માર્કો મારે લાવે માગતા નહીં બતાવો મહારાજા લાવ્યા હમણાં લાવ્યા બહારના દેશની છે વિદેશથી લાવ્યા જોઈ લો પ્રધાનજી આ બે શું છે પાઘડીનો ખાલી આકાર જોવો એ તો બરોબર છે પણ આ બે શું છે હવે ઈ બે ભૂંગળા શેના આપ્યા માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે બરાબર આ ભૂંગળું શેનું આપ્યું એ ભૂંગળું બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે બહુ વરસાદ આવે તો અંધરાધાર પાણી આમ જ પડે પ્રધાનજી તો સિસ્ટમ વાળી ઘણી સિસ્ટમ ટીવીમાં કેમ રિમોટ આવે આવે એમાં આમાં રિમોટ આવે પ્રધાનજી આમાં રિમોટ ન હોય અરે હોય જો આ છે ને આ એનું બટન છે આમ કરો ને એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય જોઈજો ભેગી થાય ભેગી તો થઈ પણ અવાજ શેનો આવ્યો બેરિંગ નો આમાં બેરિંગ આવે એટલે તો અવાજ આવ્યો આમ કરો એટલે ભેગી થાય આમ કરો એટલે નોખી નોખી ફેલાય કેમ આસ્કા મારે આસ્કા નથી મારતો તઈ રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે જો રિમોટ હોઈ ગયો પાઘડી બહુ સારી તમારે મગાવી ને માર નથી મગાવી મગાવવાની ફૂલ લંબાઈ કોઈ જરૂર નથી હાંચનો પણ હોય માથા ઉપર બાંધી લ્યો નથી મગાવી માથા પર બાંધી લો નકર મહારાજા ખીજાય બહારના દેશની છે મગાવી હવે હું કહું તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા પ્રધાનજી મહારાજા પાસે આપણે એકવાર છેલ્લી વાર મળવા જવાનું થાય તો છેલ્લી વાર મળતો હું વાત બને તો ઠીક છે નકર તમે તમારી રીતે નીકળી જજો નકર હું મારી રીતે નીકળી જાય પૂછતા બતાવો પૂછતો મહારાજાને ઘણી ખમ્મા બોલો પ્રધાનજી ઈ તો ગોરદાદા પૂછે છે કે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર શાળાના હેઠા થોડા હોય મહારાજા ઉદેવ કાળો કકળાટ કરે છેલ્લી વાર તમને મળવાની રજા માંગે છેલ્લી વાર મળી જાઓ અરે પ્રધાનજી તો એ ગોરદેવને છેલ્લી વાર રાજમહોની રજા આપો જાઓ ગુડા મહારાજા બાતતાની મેં મારી રીતે કીધું માના મેં કીધું શાંતિ રાખો બાત એ ભાઈ તું મોઢામાંથી ફાટની વૈયા જાહે માઇન્ડ લાવ્યો અરે મહારાજા આજે વેર તમારે અને રાજા આજમલ સાથે છે મારી એ લોકો વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જોવો છો એકવાર વેરી મટી વેવાય બની જાઓ આ જિંદગી બહુ જીવાની મજા આવશે રાજા અરે નહીં ગોરદેવ હજી તમને કહું છું ગોરદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ નકર આનું પરિણામ હારું નહીં આવે ગોરદેવ અરે ને મહારાજ જવાની કોઈ લાલસા આવ્યો નથી રાજવી આજ વિચાર તો કર્યું જો દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેર ભાવ ઓછા થાય છે મહારાજ જો છતાંય આમ નહીં માનો નહીં તો ગોરદેવ અહીંયા હત્યા કરશે હત્યાનો બાપ આમને આપણી નગરી મારી માટે સફળ શિકારું તમારી ઈચ્છાની વાત છે ખામોશ ગોરદેવ અરે ગોરદેવ આજ તમે બ્રહ્મનું સંતાન છે આજ વઢિયા લાચાર થઈને ઉભો છે પણ કદાચ જો અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયું હોય આજ ના
ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોય ગોરદેવ માટે ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારજી જીણવાનું કહું છું માટે પ્રધાનજી આ મહારાજા હું તમારા શરણમાં ગલોચ્છા મારું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જેવો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો ના પાડી હતી કે રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો માં અમારા મહારાજા પાછા ગરમ છે ટાટા પાડવા પડશે મહારાજા શાંત થઈ જાઓ એકદમ શાંત રેપ જેપ થઈ ગયા મહારાજા શાળાનો એટલો બધોય ક્રોધ હારો નહીં મારી સામું ન જોવો તો કઈ નહીં તમારા શરીર સામું જ જોવો ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો બહુ વાહ 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 અરે પ્રધાનજી પ્રધાનજી છેલ્લે અવાજ શેનો આવ્યો તમારી હાથેથી કૂતરો બનવું પડ્યું ને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું કુંવરને બોલાવો આ કુંવરને બોલાવું